અમારી બાબત એ છે કે ઈ ખેડૂતો માટે લડતો હોય તો ખેડૂતો માટે લડતો હોય તો ખેડૂતોને જે ખેડૂતો છે એને સપોર્ટ આપવાના છે. એમાં ઈ પાર્ટી હોય તોય ભલે, ન હોય તોય ભલે, કોઈ પાર્ટીની બેનરની એને કોઈ જરૂર છે નહીં. ઈ ખેડૂત એને રાજુ કરપડાને બનાવ્યો છે નેતા ખેડૂતોએ. ઈ નેતા બન્યો છે ખેડૂતો માટે, કોઈ પાર્ટી માટે નહીં. રાજુ કરપડાએ આખરે આમ આદમી છોડવા પાછળના કારણો એ આપી દીધા છે અને તેમાં મુખ્ય કારણ તરીકે ગોપાલ ઇટાલિયાને જવાબદાર ઠેરવ્યા છે. આ મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે તેમના કાકા રામકુભાઈ કરપડા જોડાયા છે. રામકુભાઈ, સૌથી પહેલા તો એ જણાવશો કે રાજુ કરપડાએ અચાનક આ રીતના રાજીનામું આપી દીધું છે અને જવાબદાર તરીકે તેઓ ગોપાલ ઇટાલિયાને ઠેરવી રહ્યા છે. વાત કેટલી યોગ્ય? વાત સત્યની નજીક જ છે. જે રાજુ કરપડા અંદર જેલમાં હતો અને બહાર જે પ્રમાણે અમારી હારે જે વ્યવહાર થયો, અમારે જે લીગલ ટીમની જરૂર હતી એના માટેનો જે થયો, ગોપાલભાઈ એક પણ વખત પરિવારજનોની જે ટેલિફોનિક સુધા મુલાકાત નથી લીધી. એટલે જેલમાં ગયા પછી એમને એક અલગ રસ્તો અપનાવી લીધો. એનાથી પરિવારજનો અમને પોતાને જ દુઃખ થયેલું કે ભાઈ આ મોટા ગજાના આગેવાનો છે એ શા માટે આપણેથી દૂરી રાખે છે. એટલે અમે એક બે વખત પ્રયાસ કરેલો પણ અમારી સાથે પણ વાત કરેલી નહીં. અને છેલ્લા 108 દિવસની આસપાસ જેલમાં રહ્યા. જ્યારે રાજુ કરપડાને જામીન મળ્યા ત્યારબાદ સવારમાં ગોપાલભાઈ આવેલા. બાકી એક પણ પરિવારજનને ફોન કે એક પણ પરિવારજન કે અમારી પાછળના જે રાજુ કરપડા પાછળના જે સામાન્ય ખેડૂતો હતા એ ખેડૂતોના પરિવારની પણ દરકાર ન લેતા અમને રાજુ કરપડાને બહાર નીકળ્યા પછી આ બધી અમે વાત કરીને આ વાત એને જણાવેલી. જે અમે આ પાર્ટીના નેતાઓએ જે તોછડા વર્તન કરી અને જે ટેલિફોનમાં એ પણ અમારી પાસે રેકોર્ડિંગ હતા. એટલે એને અમે સંભળાવ્યા કે આ જુઓ તમારી પાર્ટીના નેતાઓ આવી રીતના અમને જવાબ આપતા હતા. એટલે એ બાબતમાં એને એટલે નારાજગી હતી અને નારાજગી બહાર આવી અને એને રાજીનામું આપ્યું છે. એમાં તો કઈ બીજું છે નહીં. રામકુભાઈ, પણ આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયાએ 2 થી 3 વખત જેલમાં મળવા જવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સત્તાધીશો સરકાર તેમને ના જવા દે એમાં ગોપાલ ઇટાલિયા તો શું કરે. અને જે કેસની વાત કરે છે કે ખેડૂતોના કેસ થયા હતા તેની લડત આપવા માટે લીગલ સેલની ટીમ આખી બનાવી હતી અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટના મોટા વકીલ રાખવામાં આવ્યા હતા. એમની વાતે જે પાર્ટીના રાખ્યા છે એમાં અમે નથી કહેતા કે અમે વકીલો રાખ્યા, પણ જે જેલમાં આ લોકોને કઈ રીતે જે વાતચીત કરવાની હોય કાયદાકીય રીતે, એમાં આમ આદમી પાર્ટીના કયા નેતા જેલમાં રાજુ કરપડાને મળવા ગયા એકનું નામ આપે? પણ રામકુભાઈ, એમનું કહેવું એવું છે કે જવા નહોતા દેતા. અરવિંદ કેજરીવાલ પણ મળવા આવ્યા હતા, પરંતુ હું વાત કરું છું વકીલોની. કાનૂની સલાહ માટે જે વકીલોની જરૂર પડે એમાં પાર્ટીએ રાજુ કરપડા સાથે કયા વકીલોને મોકલ્યા કે ભાઈ અમારે આગળ જે લડત કરવી છે. હવે રાજુ કરપડા અંદર છે, બહાર અમે પરિવારજનો છે, અમે કઈ રીતે નિર્ણય કરી શકીએ? અથવા વકીલ છે એને વકીલને અમે કઈ રીતે કહી શકીએ? રામકુભાઈ, રાજુ કરપડા 5 વર્ષથી પાર્ટીમાં હતા અને ખૂબ મહેનત તેમણે કરી છે. પાર્ટીને આગળ લાવવા માટે ખૂબ મહેનત કરી છે અને જ્યારે તેઓ હતા ત્યારે પણ વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પણ તેમણે ખૂબ મહેનત કરી છે. પરંતુ શું પાર્ટી છોડવા પાછળનું કારણ આ એકમાત્ર હોઈ શકે? પાર્ટી છોડવાનું આ ખાય છે ને એ એકબીજાને ડાઉન અપ કરવાની છે. એટલે આ જે ખાય છે એ આ કડદાકાંડ હળદરનો જે કેસ બન્યો એ પછી અમને અત્યાર સુધી અમે એને નજરઅંદાજ કરતા નહોતા. એ પછી આ જે જેલમાં ગયા એ પછીની જે પાછળની જે વ્યવસ્થા આ લોકોએ જે સંભાળવી પડે એવી હતી એ સંભાળીને એથી અળગાઈ રહ્યા છે. અને અળગાઈ રહ્યા છે એ સ્પષ્ટપણે નરી આંખે જોવા અમને મળ્યું હતું. એટલે પરિવારજનોએ જ રાજુ કરપડાને આ બધી વાત કરી હતી જેલમાંથી બહાર આવ્યા પછી. રામકુભાઈ, પણ ગોપાલ ઇટાલિયા એવું શા માટે ઈચ્છે કે કોઈ આગળ ના આવે, પાર્ટીમાં નેતાઓ વધારે આગળ આવે, ધારાસભ્ય બને અને કાર્યકરો મજબૂત થાય, એવું તો લોકો ઈચ્છતા હોય છે રાજકીય પક્ષ. તો ગોપાલ ઇટાલિયા એવું શા માટે ઈચ્છે કે રાજુભાઈ આગળ ના આવે? એ પાર્ટીનો ગોપાલ ઇટાલિયાનું રાજુ કરપડાની એમની બાબત છે. એ એમને ખબર હોય. રાજુ કરપડાને ખબર હોય, ગોપાલભાઈને ખબર હોય, પાર્ટીને ખબર હોય. અમે પરિવારજને અમારી બાબત એ છે
કે રાજુ કરપડા વાયા જે નાના અને ખેડૂતો અને એ ખેડૂતો જો અંદર ગયા હોય એમને 2-3 મહિના રહેવું પડે તો એમની જે કામગીરી કરવી પડે એ કામગીરી તાત્કાલિક રાજુ કરપડા કદાચ આ તો 4 મહિના રહ્યો ને કદાચ 4 વર્ષ રહેતો અમને એ તકલીફ નથી. અમને જે તકલીફ હતી એ નાના ખેડૂતો જે હતા એ નાના ખેડૂતોને આખા પરિવારની જવાબદારી અમારી માથે હતી કે જે ખેડૂતો અંદર હતા એના ખેતીના કામ હોય, એના પરિવારજનોને જેલ સુધી મળવા લઈ જવાના હોય, અને જે આર્થિક રીતે જે ખેડૂતો નબળા હોય એ બધી રીતે મદદ અમારા ઉપર આવી પડી હતી. તો અમે રાજુ કરપડા એકને અમે હાચવી શકીએ, અમે બધા ખેડૂતોને કઈ રીતે હાચવી શકીએ? રામકુભાઈ, તો હવે ખેડૂતો જો આગામી સમયમાં કહેશે અને સરકાર જો રાજુ કરપડાની જે માંગ હોય તે પૂરી કરી લે, એમને પાણીની વાત છે, બીજી બધી વાત છે, ખેડૂતોને પાણી પહોંચાડવાની વાત છે, એ બધી પૂરી કરી લે તો ભારતીય જનતા પાર્ટીમાં રાજુભાઈ જોડાશે? એ રાજુનો નિર્ણય છે, રાજુને અને ખેડૂતોનો નિર્ણય છે, એમાં અમારો કઈ નિર્ણય છે ને. અમે ક્યાંય કોઈ પાર્ટી હારે સવી નહીં, અમે એના પરિવારજન તરીકે છીએ. અમે કઈ રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હોય તો અમે આ પરિવાર આમ આદમી પાર્ટીમાં અમે એનો સહકાર આપતા હોય, એ કોંગ્રેસમાં હોય કોંગ્રેસમાં સહકાર આપતા હોય, ભાજપમાં હોય ભાજપમાં સહકાર આપતા હોય. રાજુ કરપડા પાર્ટી તો 2021 થી જોઈન્ટ કરી છે, એ તો 2017 થી 21 સુધી તો ખેડૂત જે અલગ હતું, સાગરભાઈ દેસાઈ વાળી જે સંસ્થા હતી બરોબર, એમાં કામ કરતા હતા. એ તો બિન રાજકીય હતી. બિલકુલ રામકુભાઈ, એટલે જ ખેડૂતો મુદ્દે કામ કરવું હોય તો કોઈ રાજકીય રાજનીતિ વગર પણ કામ કરી શકાય. ખેડૂત નેતા તરીકે ખેડૂતોના વિવિધ પ્રશ્નો હોય, સમસ્યા, એટલે એમ તો શું અપક્ષમાંથી પણ રાજુ કરપડા ચુનાવ લડી શકે છે? ચૂંટણી લડવી ન લડવી એ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય છે. અમારી બાબત એ છે કે ખેડૂતો માટે લડતો હોય તો ખેડૂતો માટે લડતો હોય તો ખેડૂતોને જે ખેડૂતો છે એને સપોર્ટ આપવાના છે. એમાં એ પાર્ટી હોય તો ભલે, ન હોય તો ભલે, કોઈ પાર્ટીની બેનરની એને કોઈ જરૂર છે નહીં. એ ખેડૂત એને રાજુ કરપડાને બનાવ્યો છે નેતા ખેડૂતોએ. એ નેતા બન્યો છે ખેડૂતો માટે, કોઈ પાર્ટી માટે નહીં. એટલે અમારી બાબત એ છે કે ભાઈ રાજુ કરપડા તો જો તમે સમજો કે 29 વર્ષના દીકરો બજારમાં તમે મૂકી દો અને ધારાસભામાં ચોટીલા વિધાનસભામાં 45,000 મત આપતા હોય તો એ ખેડૂતોએ આપ્યા છે એને. બિલકુલ, એ વખતે પક્ષ જેવું તો એમને કઈ હતું નહીં, અને 45 કોંગ્રેસના ઉમેદવાર કરતા પણ રાજુભાઈને વધારે મત મળ્યા છે. તો રાજુભાઈને ભારતીય જનતા પાર્ટીમાં હોય તો એ ધારાસભ્ય બની ગયા હોત. એ આમાં એના જોડાવ એમાં આમ આદમી પાર્ટી પણ ખેડૂતોએ એને નેતા તરીકે ખેડૂતોએ સ્વીકાર્યો છે. બાકી 29 વર્ષના છોકરાને કોણ કઈ રીતે મત આપે ખેડૂતો? બિલકુલ રામકુભાઈ, રાજુભાઈ એક મજબૂત વ્યક્તિ છે, ખેડૂતોનો તેમનો સાથ સહકાર છે અને આક્રમકતાથી તેમને લડતા અમે જોયા છે. આગામી સમયમાં હવે નિર્ણય તો એમના પર જ છે કે આગળ શું કરવું. આપ અમારી સાથે જોડાતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર.